વલસાડમાં કીચડવાળા રસ્તા પર યુવાન પટકાતા માથાના ભાગે ટ્રેક્ટર ફરી વળ્યું. વલસાડના પારડી સનપુર માર્ગ પર ગત અઠવાડિયે છેલ્લા 24 કલાકમાં 10 અકસ્માતો નોંધાયા હતા. તે જ રસ્તા પર તંત્રની બેદરકારીને પગલે રસ્તાની સફાઈ નહીં કરવાના લીધે રસ્તા પર પથરાયેલા કીચડને લીધે યુવાનની બાઇક સ્લીપ થઈ જતા સામેથી આવતા ટ્રેક્ટરના ટાયર નીચે યુવાન આવી જતા યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો, જેણે ટૂંકી સારવાર બાદ જીવ ગુમાવ્યો છે. આ કરુણ ઘટના અંગે સ્થળ પરથી મળતી વિગતો મુજબ વલસાડના પારડી સનપુર ગામના કૈલાસ રોડ પર ખરાબ રસ્તા અને કીચડના કારણે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં એક 40 વર્ષીય બાઇક ચાલકે જીવ ગુમાવ્યો છે, જેમાં ગુંદલાવ તરફથી વલસાડ આવી રહેલા સ્પ્લેન્ડર બાઇક નંબર GJ15ER 2890ના ચાલક સાહિલ શંકર સહાની સ્મશાન ભૂમિ નજીક પહોંચતા ખરાબ રસ્તા અને કીચડના કારણે બાઇક પરથી સ્લીપ થઈ હતી. આ દરમિયાન સામે તરફથી આવી રહેલા ટ્રેક્ટર નંબર GJ15CR 9376નું ટાયર તેમના શરીર પરથી ફરી વળતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી ઇજાગ્રસ્તને વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ ટૂંકી સારવાર બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં વલસાડ સિટી પોલીસ ઘટના સ્થળે પહોંચી બંને વાહનો કબજે લઈ અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. નમસ્કાર મિત્રો, આપણે હાલમાં છે કૈલાસ રોડ પાસે સ્મશાન ભૂમિ પાસે પહેલા એક એક્સિડન્ટ થયું. આ કાદવ કિચડના કારણે અહીંયા પૂરના પાણી ઓસરી ગયા પછી એવી કોઈ કામગીરી સરખી કરવામાં આવી નથી. અને આપણા જે હવે તો અધિકારીઓ પણ રીલબાજ થઈ ગયા છે. પહેલા નેતાઓ રીલબાજ હતા, હવે અધિકારીઓ પણ રીલબાજ થઈ ગયા છે. તેઓ પોતાના પેજ બનાવે છે, ઇન્ફો વલસાડ, આરએનબી વલસાડ અને નગરપાલિકા વલસાડ, અને તેના પર એમના થોડા ઘણા જે કામો કરે છે એની પોસ્ટ કરવામાં આવે છે. અને એવી મોટી મોટી વાતો મૂકે છે કે 2 કલાકમાં કે 6 કલાકમાં કે દિવસમાં એક કામ કરી નાખ્યું. પરંતુ તમારા કારણે આજે એક ભાઈનું મૃત્યુ અહીંયા થયું છે. આ બધી જિમ્મેદારી એમ જોવા જાય તો આખા તંત્રની છે. કારણ કે આ ભાઈ આ કાદવમાં પડ્યા અને એના માથા પરથી ટ્રેક્ટર ફરી વળ્યું. તો આ જવાબદારી બધા અધિકારીઓની પણ છે. અને નેતાઓ શું કરે છે? માત્ર ને માત્ર બધી જગ્યાએ એક જગ્યાએ ચેક વિતરણમાં 5 નેતાઓ જાય છે. તો આ બધી જગ્યાઓ પર તમારા અધિકારીઓ શું કામ કરે છે એ કોણ જોશે? આ બધી જવાબદારી તમારી છે. અને આ મૃત્યુનો એમ જોવા જાય તો શ્રેય તમને આપવો જોઈએ. અને આ બધી રીલો બનાવવાનું બંધ કરો અને ગ્રાઉન્ડ પર ઉતરીને કામ કરો. લોકોને મરવા માટે ન મૂકો. કઈ નહીં ભાઈ, બાઇક જતી રહી પણ આજે કિચડ વાળી ધાર છે ને ત્યાં ગાડી સ્લીપ મારી ગઈ એટલે પેલો ભાઈ પડી ગયો નીચે. એ પડ્યો એટલે ટાયર ટ્રેક્ટર નું ચડી ગયું. ટ્રેક્ટર વાળાની કઈ ભૂલ નથી એમાં ભાઈ. જેને વાગ્યું તે કેવો છે વ્યક્તિ? એકદમ સિરિયસ છે ભાઈ, એકદમ સિરિયસ. ને આ કાલે બી એક એક્સિડન્ટ થયો બાઇક વાળાનું આ જ જગા પર.